જામનગર શહેરમાં એક જે ચોરોની જે એક ટોળકી છે અને જામનગર એલસીબી દ્વારા પકડવામાં આવેલ છે અને આ વતી હું જામનગર એલસીબીને બધાઈ આપું છું કે એક સરસ કામગીરી જામનગર એલસીબી પીઆઈ લગારિયાના નેતૃત્વમાં કરેલ છે અને આ ચોરીની ઘટના છે જામનગરના સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે અમારા ફરિયાદી છે પ્રફુલભાઈ રમણીકભાઈ ચૌહાણ અને ઘરે એક ચોરી થયેલ હતી અને જેમાં લગભગ 6 લાખને આસપાસની ટોટલ ચોરી હતી, જેમાં નગદ અને સોનાના દાગીના પણ હતા. આને અલાવા 10મા મહિનામાં 2024માં પણ એક માયાબેન રામજીભાઈ ચંદ્રાને ઘરે પણ એક ચોરી થયેલ હતી અને આ ચોરી લગભગ 4 લાખની આસપાસની ચોરી હતી. આને અલાવા એક 10/2/2025ના એક ઓર ચોરી થયેલી હતી. રાકેશભાઈ રમાશંકરભાઈ સિંહ આને ઘરે પણ એક ચોરી થયેલ હતી અને આ જે બધી જે ચોરીના બનાવ હતા આ બનાવમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ગયેલ હતી. જામનગર એલસીબી દ્વારા એક સરસ કામગીરી કરેલ, જેમાં આ ચોરોની જે ટોળકી છે આને પકડી પાડેલ છે. આમાં ટોટલ 2 આરોપી છે. આમાંથી એક આરોપી છે જ્ઞાનેન્દ્રસિંહ જગદીશસિંહ જાટ. આની ઉંમર લગભગ 23 વર્ષ છે અને આ મજૂરીનું કામ કરે છે અને ઢીંચડા રોડ સેનાનગરમાં રહે છે અને મૂળ નિવાસી એ યુપીના છે. બીજો જે આરોપી અત્યારે પકડાયેલ નથી, આનું નામ સંદીપભાઈ મોતીલાલ રાઠોડ છે અને એ જામનગરના ડિફેન્સ કોલોનીના બાલાજી પાર્કમાં રહે છે. એ પણ મૂળ યુપીના છે. એલસીબી દ્વારા અત્યારે ટોટલ 3 ગુનાનો ઉકેલ કરવામાં આવેલ છે. આમાંથી એક આરોપી પકડાઈ ગયો છે અને બીજો આરોપી પકડવાનો બાકી છે. ટોટલ જે મુદ્દામાલ રિકવર થયો છે એ 21 લાખનો મુદ્દામાલ રિકવર થયો છે. આમાં 217 ગ્રામ યાની 27 તોલા લગભગ 20 લાખની કિંમતનો સોનો રિકવર થયો છે અને 120 ગ્રામ ચાંદીના દાગીના અને રોકડ રકમ 1 લાખ ના આસપાસ રોકડ રકમ અને એક મોબાઈલ, ટોટલ 21,53,350 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. અને આ જે ટોળકી છે આ ટોળકી એક સર્વિસ સેન્ટર પર કામ કરતી હતી અને સર્વિસ સેન્ટરથી એ લોકો કામ કરીને અને આસપાસના જે એરિયા એ લોકો જોતા હતા અને એરિયો જોઈને અને જે ઘર આ લોકોને જે લોકો ત્યાંથી ઘરમાં નથી રહેતા હતા યા બહાર કોઈ લગ્ન પ્રસંગમાં ગયેલ હોય યા બહાર ફરવા માટે ગયેલ હોય એવા લોકોનો ઘર એ લોકો ટાર્ગેટ કરતા હતા. અત્યારે પોલીસ દ્વારા બધાથી પૂછપરછ ચાલુ છે અને બીજા કઈ ગુના આ લોકો દ્વારા કરવામાં આવેલ છે આનું પણ અત્યારે જે તપાસનું કામ ચાલુ છે. નવા ગુના અને બીજી